રાજકોટમાં જંગલેશ્વર ખર્ચ વિવાદમાં વધુ એક નવો ખુલાસો થયો છે। ડિમોલેશનના ખર્ચ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે। ડિમોલેશન માટેનો કુલ ખર્ચ 2 કરોડ 71 લાખ રૂપિયાનો દર્શાવવામાં આવ્યો, જે અંતર્ગત કર્મચારીઓને લાવવા અને લઈ જવા માટેની બસ માટે જ 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, જ્યારે જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને હિટાચી જેવા મશીનો માટે 1.5 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે। 4055 લીટર ડીઝલનો ખર્ચ પણ તેમાં ઉમેરવામાં આવ્યો છે। અગાઉ ક્રૂડ અને રિફ્રેશમેન્ટ પાછળ જે ખર્ચો કરવામાં આવ્યો હતો તે 29 લાખ અને ડ્રોન અને વિડીયોગ્રાફી પાછળના 28 લાખના ખર્ચનો શાસકો યોગ્ય ખુલાસો હજુ સુધી નથી આપી શક્યા, જ્યારે અધિકારીઓ મૌન સેવી રહ્યા છે, જેને લઈ અને ભ્રષ્ટાચારની વ્યાપક આશંકા છે। મનપા કમિશનર તુષાર સુમેરાની ભૂમિકા પણ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, રાજકોટના જે જંગલેશ્વર ડેમોલેશન છે, જેમાં એવા પન્નાઓ હવે ખુલી રહ્યા છે અને આપવાના ખુલતાની સાથે જ હવે પ્રશાસન આખું જ શંકાના ઘેરામાં છે, મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। બિલકુલ લખમાં જે પ્રકારે જંગલેશ્વરનો ખર્ચ વિવાદની અંદર સામે આવ્યો હતો, સૌથી પહેલા કાજુ કતરી કાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ એક પછી એક બિલો સામે આવ્યા હતા। હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, એ છે ડીઝલના ખર્ચનો। મહાપાલિકાની અંદર આ માટેનું બિલ તો મુકાઈ ગયું છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે 4.5 લીટર જેટલું ડીઝલ છે એ 7 દિવસની અંદર કઈ રીતે ખર્ચ થયું છે। એક તરફ મહાપાલિકાએ બસો ભાડે કરી હતી, જે ટ્રક આવ્યા હતા એનું પણ ભાડું ચૂકવ્યું હતું, જેસીબી મશીન, કટર મશીન, તમામ વસ્તુઓ છે તેના ભાડા ચૂકવાઈ ગયા હતા, પરંતુ 4000 લીટર ડીઝલ છે એનો ખર્ચ કઈ જગ્યાએ થયો હતો એ અંગેની વિગતો છે એ સ્પષ્ટ રૂપથી સામે નથી આવી। સ્પષ્ટ રૂપથી કહી શકાય કે જે કંઈ પણ બિલો બન્યા છે તેની અંદર ગોટાળો થઈ રહ્યો છે, અને આ ગોટાળો છે એ કઈ રીતે પાર પાડવામાં આવે છે એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। લખમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે લગભગ 1 મહિનો થયો છે જંગલેશ્વરના ખર્ચને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ પ્રકારે આ તપાસ કમિટી છે એ કોઈ જ પ્રકારનું કામ ન કરે એ પ્રકારનો કારસો પણ રચવામાં આવ્યો છે। 3 અધ્યક્ષ છે આ તપાસ કમિટીના બદલી નાખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એક પાનું પણ લખાયું હોય અથવા તો એક પણ વસ્તુનું ઓડિટ થયું હોય, એક પણ વ્યક્તિને તપાસ કમિટીએ પોતાની સમક્ષ બોલાવ્યા હોય એ પ્રકારની વિગતો છે હજુ સુધી સામે નથી આવી। ખુદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે એ મીડિયાની સામે આવીને એવું કહી રહ્યા છે કે બધી જ વસ્તુ પારદર્શક થઈ છે, અને જે કંઈ પણ ખોટું થયું હશે તો તપાસ કમિટી છે રિપોર્ટ સામે લાવશે, પરંતુ અહીંયા તુષાર સુમેરા અને તેમના જે અધિકારીઓ છે એ જ શંકાના ઘેરાની અંદર છે। પૂર્વ પદાધિકારીઓ છે કે જેઓએ વાવા લૂંટી હતી એ પણ શંકાના ઘેરામાં છે। જે લોકોએ કાજુ કતરીની જફાયતો ઉડાવી હતી, જે લોકોએ 10-10 રૂપિયાની પાણીની બોટલ કે જે બજારની અંદર 3-3, 4-4 રૂપિયામાં મળતી હતી તે પાણી પીધું હતું, જ્યુસ પીધા હતા, નાસ્તો કર્યો હતો, આ બધા જ લોકોએ જાણે મહેફિલ માંડી હોય એ પ્રકારનો ખર્ચ કર્યો હતો। આ તમામ લોકો શંકાના ઘેરામાં છે, પરંતુ તમામ લોકોને બચાવી લેવામાં આવે એ પ્રકારની તપાસ કમિટી છે બનાવવામાં આવી હતી, અને હજુ સુધી તપાસ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ છે એ પણ જાહેર નથી કરાયો। આભાર મયુર।